શહેરના લીલા સર્કલ સિત્સર રોડ નજીક આવેલ ઇસ્કોન મંદિર ખાતે 27 તારીખના રોજ ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે। લીલા સર્કલ સિત્સર રોડ ભક્તિ વેદાંત સ્વામી માર્ગ પર આવેલ ઇસ્કોન મંદિર દ્વારા આવતી 27 તારીખના રોજ શ્રી ભગવાન જગન્નાથજી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। ભારતની બહાર પ્રથમ ઇસ્કોન રથયાત્રા 1967ના ઉનાળાના સાંજ ફ્રાન્સિસ્કોમાં શ્રી પ્રભુપાદના નેતૃત્વમાં યોજાઈ હતી। આ ઘટનાએ ઓડિશાના જગન્નાથપુરીથી ઉદ્ભવતા ઉત્સવની વૈશ્વિક ઉજવણીની શરૂઆત કરી હતી। આ માટે અને ત્યારબાદની 3 રથયાત્રાઓ માટે રથ બનાવવામાં જયાનંદ દાસે મુખ્ય ભૂમિકા ભજવી હતી। ઇસ્કોન મંદિરના અધ્યક્ષ શ્રીમાન વેણુ ગાયકદાસજીએ જણાવ્યું હતું કે જગન્નાથજી પુરીમાં શ્રી જગન્નાથજીનો જેવો વિશાળ રથ છે તેવો ઇસ્કોન મંદિર ભાવનગર પણ બનાવવામાં આવશે, જેના 6 ફૂટ ઊંચા પૈડા હશે, 25 ફૂટ લાંબા અને હાઇડ્રોલિક દ્વારા 32 ફૂટ ઊંચો રથ થઈ શકે છે। આવો ગગનચુંબી શ્રી જગન્નાથજીનો રથ છે, તેને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। हरे कृष्ण। श्री जगन्नाथ स्वामी की जय। आवती तारीख 27/6/2025 ना रोज इस्कोन मंदिर भावनगर द्वारा श्री रथ यात्रा महोत्सव નું આયોજન થયું છે। ભગવાન શ્રી જગન્નાથ મહારાજ ભગવાન શ્રી જગન્નાથ રથ ઉપર આરૂઢ થઈને ભાવનગરના લોકોને દર્શન દેવાના છે, તો ત્યારે એ સંધાનમાં બધી વ્યવસ્થા થઈ છે। ખાસ કરીને ઘણા ભક્તો આવ્યા છે, લંડનથી આવ્યા છે, કલકત્તા, માયાપુર, મુંબઈ, સુરત, અમદાવાદથી અનેક ભક્તો આવ્યા છે જે ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાશે। સાથે ઇસ્કોન મંદિર ભાવનગરથી જે રથયાત્રાનું આયોજનમાં અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને પ્રસાદની વ્યવસ્થા, રથ સાથે બુંદી પ્રસાદ, ચણા પ્રસાદ અને ફ્રૂટ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। તો ભાવેણાના લોકોને હું આમંત્રણ પાઠવું છું કે ખાસ ભગવાન શ્રી જગન્નાથ, બલદેવ, સુભદ્રાજીના દર્શન કરવા બધા પધારો, એવી પ્રાર્થના।